બા હા બા બા હું છે ને ખુશીના સમાચાર લઈને આવ્યો છું. ખુશીના સમાચાર? અરે જલ્દી બોલ ને. અરે બા આ વાત તમે સાંભળશો ને તો આમ ખુશીથી ઠેકડા મારવા મળશો. હમણાં મારું? ના ના, એક મિનિટ પેલા વાત તો સાંભળો. તો બોલ ને પણ. અરે બા આપણી ગોપી છે ને એના ઘરે દીકરાનો જન્મ થયો છે. શું વાત કરે છે તું? છે ને સારા સમાચાર આપવામાં હંમેશા વાર લગાડે છે. એ તે જોયો એ દીકરાને? અરે બા મેં ભાણિયાને જોયો તો નથી, પણ મને કુમારનો ફોન આવ્યો હતો ને એટલે એણે જ મને ખુશીના સમાચાર આપ્યા અને મને થયું કે પેલા હું આ સમાચાર બાને આપી દઉં. સાચું કહું, ભાણિયો ગોપી જેવો જ સુંદર હશે. જોજે ને, નાક નકશે તો એ ગોપી જેવો જ હશે. એ તો હોય જ ને બા, કારણ કે આપણી ગોપી છે જ સુંદર, તો પછી ભાણિયો તો સુંદર હોવાનો જ ને. એ સાગર, ચાલ ને આપણે જોવા જઈએ. હોસ્પિટલમાં છે કે ઘરે છે? હા હા, એ અત્યારે હોસ્પિટલમાં છે, પણ ઘરે પહોંચી જશે પછી જઈશું ને આપણે. મને હમણાં જ લઈ જા ને. અરે બા એક મિનિટ, અરે આપણે દવાખાને જવાની કોઈ જરૂર. અરે બેન, તમે? આ ગોપીનું બાળક છે ને? હા, આ તમારી દીકરી ગોપીનું બાળક છે ને આ બાળક જન્મતાની હારે જ આંધળું જન્મ્યું છે. એટલા માટે આ બાળકને હવે તમે રાખો. અરે બેન, તમે આ શું કરી રહ્યા છો? અરે આ ગોપીનું બાળક છે અને તમે આ બાળકને એની માથી વિખૂટું કરીને અહીંયા લઈ આવ્યા. અરે આવું શું કામ કર્યું તમે? બેન, વિનય, તમે શું બોલો છો? બાળક તો બાળક છે, ભગવાનનો પ્રસાદ છે ને, અને આ તમારા ઘરનો વારસ છે. જેવું આપ્યું એવું તમારે સ્વીકારવાનું હોય. ભલે આંધળું, લૂનું, લંગડું, ગમે એવું તોય સંતાન તો તમારું છે ને. મારી દીકરીનું હોય તો શું થઈ ગયું? વારસ તો તમારું જ છે. આમાં લોહી તો તમારા દીકરાનું છે ને. બેન, આને સ્વીકારી લ્યો. બસ બા, બહુ થઈ ગયું. તમારે મને સમજાવવાની જરૂર નથી, મને સમજ પડે છે. અને આ દીકરો આંધળો જન્મ્યો છે, આને હવે હું મારા ઘરે નહીં લઈ જાઉં. તમારે આનું જે કરવું એ કરો, તમે મોટો કરો, મારે નથી જોતો. બેન, આ તમે બહુ ખોટું કરો છો. હું એને મારી એક આંખ આપીશ, હું એને દુનિયા જોતો કરી દઈશ, પણ તમે આ બાળકને લઈ જાઓ. સાચું કહું છું, આ તમારા ઘરનું વારસ અને મારા દીકરીનો દીકરો છે. લઈ જાઓ તમે. બસ બા, 1 થી લાખે હું આ દીકરાને મારા ઘરે નહીં લઈ જાઉં. માટે તમે જ રાખો. અરે પણ બેન, તમે વાત સમજવાની કોશિશ તો કરો. અરે તમે જે કરી રહ્યા છો એ જોયું બા? હા સરલા બેન ગોપીનું બાળક અહીંયા આપીને જતા રહ્યા. બેટા, જે હોય તે. મારી દીકરી, તારી બેન કેટલી અભાગણી છે. ભગવાને દીકરો આપ્યો પણ અંધ આપ્યો. પણ બા, એ આપણા હાથની વાત થોડી હતી. એમાં બિચારી ગોપીનો શું વાંક? સરલા, આ આકાશ કહેતો હતો કે તું આ બાળકને ગોપીના મમ્મીને સોંપી આવી. હા તો સોંપી જ દઉં ને. ઈ બાળક આંધળું જન્મ્યું હતું, ઈ આંધળા બાળકને રાખીને શું કરવું છે? અરે પણ બાળક આંધળું જન્મ્યું તો શું થઈ ગયું? અરે ગમે એમ તો ઈ આપણા દીકરાનો દીકરો છે. અરે આપણું વ્યાજ કહેવાય, આપણા ઘરનો વારસદાર કહેવાય. અને તું કહેશો કે આંધળા બાળકને શું કરવું? ઈ તમારા માટે તમારો વારસદાર હશે, તમારું વ્યાજ હશે, પણ મારી માટે નહીં. મારા માટે તો એક આંધળું બાળક જ છે. અરે એને કેમ મોટું કરું? એની વાહે નકરા ખર્ચા જ ઊભા હોય. આ મિલકત હું બધી મારે એની વાહે વેઠવી નાખવાની? અરે મિલકત શું કરશો? એક માવતરને પોતાના સંતાનથી વધારે બીજું કાંઈ ન હોય અને તને આ મિલકત ગળે વળગે છે. અરે આવા નાના માસૂમ બાળકને તું એની માથી વિખૂટું કરીને ન્યા આપી આવી? હા ના, મને મિલકત ગળે નથી વળગતી. જો આંધ નો હોત ને તો બાળકને અપનાવત, પણ નહીં. આ બાળક આંધળું છે એટલે હું નહીં રાખું, ગમે એમ થઈ જાય. અરે આ હગા સંબંધીમાં ને સમાજમાં બધે ખબર પડશે કે આ તે આવું કર્યું છે, તો હું ક્યાંય ઊંસું ઉપાડીને હાલ્યા જેવો નહીં રહું. તો તમારે કહી દેવાનું, મોઢામાં જીભ તો આપી છે, ઘરમાં તો બહુ લવલો કરો છો, બધાને જવાબ આપી દેવાનો. અરે જવાબ જેને અપાતા હોય એને વ્યવહારે જવાબ અપાય, અને તે જે કર્યું છે ને એ વ્યવહાર બારું છે.
મારે બોલ્યા જેવું રે તો જવાબ દઉં ને. કેમ બોલા જેવું નો રે કહી દેવાનું સોખું સટ બાળક જ્યારે જન્મ્યું ત્યારે મરેલું જન્મ્યું તું વાત પૂરી થઈ જાય રોજ જા તો ઉત્તર જા તારી જીભ કેમ ઉપડે છે આવું બોલતા? કેમ એટલે હાસુસ કહું છું હા બાળકની વાય કોઈ ખર્ચા કરવાની જરૂર નથી આ જન્મથી આંધળું હોય ને જિંદગી કેમ કાઢી શકે ઈ તો વિચાર કરો કાલ હવારે તમે નું આપણે બેય નહીં રહી એના માવતરની જિંદગી બરબાદ થઈ જાય આ છોકરા વાય હવે એના માવતરની જિંદગી તો બરબાદ જેદી થાવાની છે તે થાહે, પણ તે તો અત્યારે જ એની જિંદગી બરબાદ કરી નાખી અને પાછી કહે છે એના માવતરની જિંદગી હું બરબાદ નહીં થવા દઉં. અરે તું ગમે એમ કરી લે પણ હું એને મારો દીકરો જ માનું છું, આપણા ઘરનું સંતાન છે, હું એને એમ એની માથી વિખૂટું નહીં રહેવા દઉં. તો તમારે જે કરવું હોય ને કરી લેજો પણ ઈ દીકરાને હું આ ઘરમાં તો નહીં જ આવવા દઉં યાદ રાખજો આ વાત મારી. હા તો તમ તાર ગોપી, જો તું આમ રડ નહીં. જો હું એક દીકરાની માં હોવાની નાતે તું શું અનુભવી રહી છે ને એ સમજી શકું છું, કારણ કે તું માં છે. એક પણ વાત નથી સમજાતી મને. મમ્મી એટલું બધું કરી નાખ્યું ને તમે એક પણ વાર મમ્મીનો વિરોધ ના કર્યો. મેં કર્યો હતો અને મમ્મીને કહ્યું પણ હતું, પણ મમ્મી છે કે એકના બે નથી અને એ સમયે હું પણ કઈ કરી શકું એમ નહોતું. એટલે વધારે કઈ ના બોલ. કેમ ન કરી શકો? આપણું બાળક હતું ને. તમે તમારા બાળકને પોતાનાથી દૂર કેમ થવા દો? જો હું તને કહી રહ્યો છું ને કે હું ગમે તેમ કરીને મમ્મીને સમજાવીને આપણું બાળક આપણા ઘરમાં પાછું લઈ આવીશ. આકાશ, આ એક સમજવાની વાત છે. બાળક થવું ના થવું, સાચું નરવું, આ બધું ભગવાનના હાથમાં છે. એમાં આપણે મનુષ્ય કઈ ના કરી શકીએ. હા, પણ આ વાત મમ્મી નથી સમજતા. એનું શું કરવું? એ તો એવું જ માને છે કે બાળક આંધળું જન્મ્યું છે તો પછી એને આપણા ઘરે રાખવા નથી માંગતા. મેં તો મમ્મીને સમજાવ્યા જ હતા પણ મમ્મી ના સમજ્યા. એ કહેતા હતા કે આપણા બાળકને એ અનાથ આશ્રમમાં મૂકી આવશે. જો હું નતો ઈચ્છતો કે આપણું બાળક અનાથ આશ્રમમાં જાય અને એટલા માટે જ મેં જ મમ્મીને કહ્યું હતું કે આપણા બાળકને તારા પપ્પાના ઘરે મૂકી આવે. આકાશ, હું માં છું અને માં માટે બાળક બસ એક બાળક હોય છે. અને બાળક આંધળું છે તો શું થઈ ગયું? છે તો એક જીવ ને, એક નાનો એવો કુમળો જીવ. આમ રડ નહીં, બધું ઠીક થઈ જશે. હું છું ને તારી સાથે. આ તે જે કર્યું છે ને હારું નથી કર્યું, આ તારે ભોગવવું જોઈએ. તું જોજે. તું ભોગવી લે તમને ભોગવતા મન ભલ કીડા પડે. અરે પણ આનું તો કે મગજ છે કે હું ગોડાઉન છે કે ખબર પડતી નથી. હા, તમે શું કર્યું એનું ભાન છે તમને? અરે મારા દીકરાને લઈને તમે મારા સાસુને સોંપીને આવી ગયા. એ મૂર્ખા ભાન તો તને નથી. હા ગોપીએ આંધળા બાળકને જન્મ આપ્યો છે
ઈ બાળકને રાખીને તારે શું કરવું છે? અરે ભલે ને આંધળો બાળક હોય પણ છે તો મારો દીકરો ને. હા બેટા, આ તારી મમ્મીને હું ક્યારનો ઈ જ સમજાવું છું, પણ એની બુદ્ધિ ઉપર છે ને પથરો પડી ગયો છે. આંધળું બાળક નથી જોતું. અરે દુનિયામાં એવા કેટલાય આંધળા, લૂલા, લંગડા, બેરા દીકરા બધાને જન્મે જ છે, તો હું માવતર એને આપી આવે છે? મોટા નથી કરતા? અરે દુનિયા ગઈ તેલ લેવા. ઈ ભલે ને બધા આવા છોકરાને મોટા કરે, મારા ઘરમાં ઈ આંધળું બાળક ન જોવે. એકવાર ને હો વાર તમને ના પાડી ને, આ વાતથી લઈને મારે મગજમારી નહીં કરવાની. અરે હા હા, આ વાતને લઈને શું કામ ને મગજમારી કરીએ છીએ પપ્પા? અને આમ પણ મમ્મી, હા તમે છે ને હા કઈ સામાન્ય વસ્તુ નથી કરી રહ્યા. હકીકતમાં તો પાપ કરો છો, મહાભયંકર પાપ. એક માને પોતાના દીકરાથી જુદા કરવાનું પાપ કરો છો. એટલે હું કોઈ પાપ નથી કરતી. હું બધું હારું જ કરું છું, તારું હારું જ ઈચ્છું છું. એટલે તારા દીકરાને તારી હાહુને ત્યાં હોપી આવીશું. આમાં શું સારું કર્યું છે તમે? હું મારા દીકરાને અપનાવવા માટે તૈયાર છું. મારો દીકરો જેવો જેવો મને પસંદ છે. અને તમારે શું લેવા દેવા છે? મારો દીકરો ગમે તેવો હોય તો લેવા દેવા હોય જ ને. તું એનો બાપ છો, તું મારો દીકરો છો, એટલે મારે બધું લેવા દેવા હોય. અરે પણ તો તારે ક્યાં કામમાં જવું પડે છે? આ એને કામવું છે ને એને ઘર હકારવું છે, એને વહાવવું છે ને એના દીકરાને કરશે મોટો. તું તો વાત એવી કહેશો જાણે તારું બધું લૂંટાઈ ન જવાનું હોય. અને આજકાલના જમાનામાં તો પપ્પા આ લોકો દીકરો આવે કે દીકરી આવે એના માટે પથ્થર એટલા દેવ પૂજતા હોય છે, ચાલીને કેટલી યાત્રાઓ માનતાઓ અને ધૂપ ધુવાડા કરે છે. આ તો સારું કહેવાય કે ભગવાને આપણી સામું જોઈને દીકરો તો આપ્યો છે. આંધળો, હા આંધળો દીકરો મારે નથી જોતો. બસ મમ્મી, બહુ થઈ ગયું હવે. મારા દીકરાને આમ આંધળો આંધળો કહીને એનું અપમાન ના કરો. અને પપ્પા, મારો દીકરો ગમે તેવો હશે અને જે થાય તે, પણ મારા દીકરાને હું આ ઘરમાં લાવીને રહીશ ને રહીશ જ. તમારે લોકોએ જે કરવું હોય ને એ કરજો. હા બેટા, હું તું તારા સપોર્ટમાં છું. અરે ઈ મારો દીકરો છે, ગમે એવો હોય તોય. હું પણ જોઉં છું કે મારા દીકરાને આ ઘરમાં આવતા કોણ રોકે છે. તો હું જોઉં છું કે તું ઈ આંધળા દીકરાને મારા ઘરમાં કેમ લાવે છો. હા, હવે તારે જેમ ઠેકડા મારવા એમને માર દા. બાપ, ભાણિયો સૂઈ ગયો? હા બેટા, માંડ સુવડાવ્યો. બહુ રડતો તો. જે ઉંમરમાં એને માતાના દૂધની જરૂર હોય, મારે બહારનું દૂધ પીવડાવવું પડ્યું. તો એનો તો હજી એને થોડું દૂધ પીતા આવડે બહારનું. માંડ સુવડાવ્યો છે. આ શું થઈ ગયું બેટા? સારા સમાચાર આંસુઓમાં જતા રહ્યા. તો શું બાપ, આ તો વિધાતાની પણ કેવી મોટી ઘટના કહેવાય કે દીકરો આપ્યો પણ અંત આપ્યો. બેટા, આ તું શું બોલે છે? સંતાન દેખતું હોય કે આંધળું હોય, એ તો ઘરનું વારસ છે ને. સરલાબેને આ બહુ ખોટું કર્યું. એને તડછોડવું નહોતું જોઈતું. એના ઘરનું વારસ. ઠીક છે, આપણે મોટું કરશું, બીજું શું. પણ બા, આ સમાજમાં છે ને લોકો વાતો કરશે. આ સરલાબેન ના એના ઘરની તો કરશે, સાથે સાથે આપણા ઘરની પણ કરશે. કહેશે કે આ ગોપીને ક્યાં પરણાવી દીધી છે. એના સાસરિયા વાળા એને સમજી શકતા નથી. તો બેટા, સમાજને જે કેવું એ કે, આપણી ફરજ આપણે નિભાવવી જ પડશે. પણ બા, આપણે એકવાર ગોપીના સાસરે જવું પડશે અને વાત કરવી પડશે. બેટા, એ લોકો આટલું સમજતા હોત તો અહીંયા આપી જ ન ગયા હોત. શું સમજાવશું? અને જો સમજાવવા જશું ને એટલે એ તરત કહેશે, જો તમને ભારે પડ્યું ને એટલે જ આપવા આવ્યા ને. ના, પણ બા, હા આપણી ફરજમાં નથી આવતું. મને કોઈ વાંધો નથી મારા ભાણિયાને ઉછેરીને મોટો કરવામાં, પણ જે વસ્તુ જ્યાં શોભતી હોય ને ત્યાં શોભે. બધી ખબર છે. દીકરી તો મારી છે ને. હું મોટું કરીશ. બસ હવે તું મને સલાહ નહીં આપતો. બા, તમે ભલે ગમે તે કહો, પણ હું એકવાર તો ગોપીના સાસરે જઈએ જ. એમને સમજાવવાની કોશિશ કરીશ જ. સારું, તને જે યોગ્ય લાગે એ કર. મારો તો એક પણ શબ્દ ન સાંભળ્યો અને ગુસ્સામાં જતા રહ્યા. બની શકે કે હવે એને કદાચ કંઈક ખ્યાલ આવ્યો હોય
અને તારી વાત માને, સમજે. જઈ આવજે. કેમ છો? આવો આવો આવો. મજામાં? મજામાં, બેસો બેસો. કેમ છો સરલાબેન? મજામાં? જય શ્રી કૃષ્ણ. બોલો હું આવ્યા છો તમે અહીંયા? હા, જુઓ સરલાબેન, હું તમને સમજાવવા માટે આવ્યો છું કે તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. હા, ગોપીના ઘરે અંધ બાળકનો જન્મ થયો છે, એમાં બિચારી ગોપીનો શું વાંક? એ તો છે તો આકાશનું અંશ જ ને. તો તમારે લોકોને સાચવવું જોઈએ ને, એ તો તમારી ફરજમાં આવે ને. નહીં, અમારી ફરજમાં કઈ નથી આવતું, કારણ કે ઈ બાળક આંધળું છે એટલે અમારે નથી હાસવો એને. અરે પણ સરલાબેન, એ તો ભગવાનની ઈચ્છાથી થાય ને, એમાં તમારી કે મારી કોઈની ઈચ્છા ના ચાલે. હવે ભગવાનના ઘરેથી જ બાળક અંધ જન્મ્યું છે, તો એમાં તમે કે હું શું કરી શકવાના? અરે આ સાગરભાઈની વાત બરાબર છે, અને આપણા સંબંધી છે, એટલે ઈ જે કહે છે ને ઈ આપણા હિતનું કહે છે, એની વાત માની લે. હું બરાબર કહે છે, હિતના હિત મને ખબર પડે છે. ઈ માથી મોટો કે હું એથી મોટી? મને હું સલાહ દેવા આયલા પડ્યા છો? જુઓ સરલાબેન, તમે જે આ કર્યું છે ને એ યોગ્ય નથી કર્યું. આ સમાજમાં વાતો થશે, માત્ર મારી નહીં પણ તમારી પણ વાતો થશે. અરે બદનામી થશે તમારી સમાજમાં. એ માટે પહેલા હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. યોગ્ય યોગ્ય, આ સમાજ આ બધું મને જ નડે છે, તમને નથી નડતું? અરે પણ તને કઈ હાસા ખોટાની ખબર કેમ નથી પડતી? અરે ઈ જે બાળક છે ઈ આપણું છે. અરે એને તો ભાણેજ છે, એની થોડી એટલી ફરજ પડે. અને ભાણેજ નું તો મોહાળમાં જાય તો 2-5 દી આંટો થાય, કાંઈ જિંદગી પર થોડા અહીંયા રહે. તમે તો મૂંગા રહો ને તો સારું છે, લવ લવ કરતા આવડે છે. અરે હવે આ હગા સંબંધીની સામે તો કાંઈક થોડી હરખી વાત કહે. હરખી જ વાત કરું છું, તમને સમજાતું કેમ નથી કે મારે ઈ આંધળા બાળકને નથી જોતું? વાર કહું છું, તમને સમજતા કેમ નથી? હે, તમે લાખ કોશિશ કરી લ્યો, પણ ઈ બાળકને હું મારા ઘરમાં નહીં લાવું એટલે નહીં લાવું. યાદ રાખજો આ વાતને. આને સમજાવવી અને બહેનની સામે ભાગવત વાંચવું બધું હરખું છે. બેન, અરે મારી બેન, જો જો, આમ રડીશ નહીં. શું કામ રડે છે તું? ભાઈ, પહેલા તો મને એમ કે મારો મારો દીકરો કેમ છે? એને કોઈ તકલીફ નથી ને? અરે મારી લાડકી બેન, મારા ભાણિયાને કોઈ તકલીફ નથી, પણ આ નાના બાળકને માની જરૂર તો પડે જ ને. અને આ તારી સાસુ, એ તમને બંનેને અળગા કરી દીધા છે. જેમ બાળકને માની જરૂર હોય એમ માને પણ પોતાના બાળકની જરૂર હોય છે. બાળક નાનું હોય કે મોટું, મા માટે તો હંમેશા બાળક નાનું જ રહેવાનું છે. હા મારી બેન, હું તારી બધી જ વાત સમજી શકું છું, પણ આ તારી સાસુ છે કે કઈ સમજવાની કોશિશ જ નથી કરતા. અરે એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીની વેદના નથી સમજતા તારા સાસુ. અરે બાળક ભલે ને અંધ આવ્યું હોય તો શું બાળકને આમ તરસોડી દેવાનું? ચાલ, હા તો અત્યારે અમે લોકો જીવતા છીએ કે તારા બાળકને અમે સંભાળી લીધું, નહીતર બિચારા એ નવજાત શિશુની તો શું હાલત થાત. એમનામાં દયા જેવું કઈ વધ્યું જ નથી. બસ પોતાની મનમરજી ચલાવ્યા કરે છે. બેટા, તમે બહુ એટલી બધી ચિંતા ન કરો. તમારી તબિયત બગડશે અને તમે ભગવાન ઉપર ભરોસો રાખો. આ જે દીકરો આપણને ભગવાને દીધો છે ને, તો ભગવાન જ એનું ધ્યાન રાખશે. અને તમે જોજો કે ભગવાનની કૃપાથી આપણો દીકરો આપણા ઘરે જરૂર પાછો આવી જશે. ચિંતા કેમ ના કરું બાપુ, તમે જ વિચાર કરો. જ્યારે
માને ખબર પડે ને, જ્યારે સ્ત્રીને ખબર પડે ને કે માં બનવાની છે, ત્યારથી જ એની મમતા, એનું વાત્સલ્ય બધું જ દેખાવા લાગે છે. અને હું તો કેટલી અભાગણી છું, મારા બાળકને જન્મ આપીને એનું મોઢું પણ ના જોઈ શકી. અરે મારી બેન, તું એટલી બધી ચિંતા ના કર. હું છે ને હજી તારી સાસુને સમજાવવાની કોશિશ કરીશ. બધું સારાવાના થઈ જશે. જો તું આમને એમ રડતી રહીશ અને ઉદાસ રહીશ ને તો તારી તબિયત ખરાબ થઈ જશે. હા બેટા, તમારા ભાઈની વાત બરાબર છે. તમે એમની વાતનું માન રાખો. હવે હું આમ હવામાનનો મોગો ચડાવીને ઊભી છો? ઘરના કોઈ કામ નથી? કાંઈ મારી સામે ઊભી રહીને સોડાઈને ઊભી છો? મને પણ શોખ નથી તમારી સામે આમ ઊભી રહું, પણ હું અહીંયા તમને એક વાત કહેવા આવી છું. હા તો ફાટો મોઢામાંથી. એવી કઈ વાત છે કે તમારે અહીંયા મારા સુધી આવવું પડ્યું? ખાવું જ પડે ને, તમારા કારનામા એવા છે. મમ્મી, તમે મને અને મારા દીકરાને, અમને બંનેને નોખા કર્યા છે. મારા દીકરાને હળગા કર્યા છે. જોજો, ભગવાન આનો બદલો જરૂર લેશે. એટલે હવે તું મને સમજાવીશ કે મારો બદલો હું છે? અને તે આંધળા બાળકને જન્મ ન આપ્યો હોત ને તો એ આ ઘરમાંથી જાત જ નહીં. પણ એમાં વહુનો શું વાંક છે તો તું એને કહેશો? તો કોને કહો? પણ તો એમાં એટલી બધી તરાડું હું નાખશો? આ ઘરની વાત છે તો ઘરમાં પતાવો નહીં, બહાર મલકને સંભળાવવાની શું જરૂર છે એટલી? તમને શોખ છે બાર મલકને સંભળાવવાનો? રાડો તો તમે નાખો છો મમ્મી, અને આ છે ને કુદરતનો નિયમ છે. જેવું કરીએ ને એવું ભરવું જ પડે છે. આપણા કરેલા કર્મોની સજા આપણને અહીંયા જ મળે છે. હા તે મળી એટલે તારા પેટે આંધળું બાળક જન્મ્યું. તું હજી સુધરતી નથી અને મને સંભળાઈશો? બાળક તો મારું હતું ને, ગમે એવું હોય, મારે સાચવવું હતું ને એને. કઈ વાંધો નહીં, આજે તમે મારા બાળકને મારાથી નોખો કર્યો છે ને, જોજો એક સમય એવો આવશે, બધું નથી આપતી તમને, પણ એક સમય એવું આવશે કે તમારો દીકરો પણ તમારાથી નોખો થઈ જશે. આવું બોલવાની તારી હિંમત કેમ થઈ હે? મારો દીકરો મારાથી ક્યાંય આખો નહીં જાય. જેમ તમારી હિંમત થઈ ને મને મારા દીકરાથી નોખી કરવાની, એવી જ રીતે મારી હિંમત થઈ. જોયું તમે? આનો જીપડો જવો દોઢ હાથનો આલસ મારી સામે. એને કહીજો મારી સામે ન બોલે. પણ હું મારે એને કેવું? ઈ જે કાંઈ પણ બોલે છે એ બધું વ્યવહારે જ છે. એની વાત બધી હાસી છે, અને હાસું હોય ને એની સામું કાંઈ ન બોલાય. અરે તું છે ને ભાઈ સાહેબ ભાડું નાખવાનું બરાડા નાખવાનું બંધ કર. બારે છે ને મારા કામે જવાનું મોડું થાય છે. અને બટા, આ તમે છે ને આ ખોટા ઘરની અંદર આવા વાત વિવાદ ન કરો. તમારી હાહુ કોઈ ગાળે નહીં સમજે. જે આ બધું ભગવાન ભરોસે છોડી ગયો તમે. કામઢા તો એક જ છે. અને મારી રૂપાળી વહુ જા હવે ઘરના કામ કર. કરી નાખીશ, તમે બેસો અહીંયા આરામથી. તે બેહી જ તે. હા હા, હું બનવા આવે તે હાલી નીકળી છે, મને સલાહ આપવા આવી. હું થયું? કેમ તું એટલી બધી ચિંતામાં છો? અને આ ફોન કરીને કેમ મને તાત્કાલિક બોલાવ્યો? હા સુધીર, મેં તમને એટલા માટે ફોન કરીને બોલાવ્યા કે આકાશ રોજે 4 વાગે ને ત્યાં આવી જાય છે, અને આજે રાતના 10 વાગે તો હજી ઘરે નથી આવ્યું. શું થયું હશે? અરે પણ એને કાંઈક એવું અર્જન્ટ કામ આવી ગયું છે, થોડુંક ઓફિસમાં ઇમરજન્સી કામ હશે, તે આવી જાહે. કાંઈ અણસમજુ થોડો છે, મોટો છે, જવાન દીકરો છે આપણો. એમાં એટલી બધી ચિંતા ન કરવાની હોય, શાંતિ રાખતો. ચિંતા તો થાય જ ને, પણ એનો ફોન નથી આવ્યો કે મમ્મી હું મોડો આવી એમ. અને આમ પણ આજે આકાશ ઓફિસે ગયો ને ત્યારે મારી હારે ઝઘડો કરીને ગયો, મને એમ લાગે કે રીમાં ક્યાંક હોયો તો નહીં ગયો હોય ને. હવે તું એવી બધી ચિંતા છોડી દે. આમાં શું છે, ઘણી વખત એવું બને છે કે ઈ ઓફિસની અંદર બેઠો હોય ને તો ફોન નથી લાગતો,
એટલે હું છે ને ફોન કરી ટ્રાય કરી લઉં. ઊભી જા. ગમે એમ તોય આકાશ મને ફોન કરીને જણાવી જ દે. તમે એને ફોન કરીને પૂછો ને જલ્દી. શાંતિ રાખ તો. હાલ ફોન તો રિંગ નથી વાગતી. જો મેં તમને કીધું તું ને કાઈ પણ થયું હશે આકાશ હારે તો. અરે કાંઈ નહીં થયું હોય તું હું એવા ઊંધા મનમાં વ્યામ નાખશો. આ બધું આવું નબળું ન વિચારાય. આવું નબળું વિચારો ને એટલે જ નબળું પામો છો. સારું વિચાર. સારું જ વિચારું છું મારા દીકરાને કાંઈ નહીં થાય, પણ ઈ હજી આવ્યો નથી એટલે ચિંતા થાય છે. અરે પણ આવી જાહે. અને એવું થોડું છે કે આ પહેલી વખત જ લેટ થયો છે. અરે ઘણી વખત એ આવવા જવામાં લેટ થાય જ છે ને. ક્યારેક એને ઓફિસમાં ઇમરજન્સી ઓર્ડર આવ્યો હોય, એ પૂરો કરવાનું હોય, એવું બધું કામ હોય તો ક્યારેક લેટ થઈ જાય ને. અત્યારે સીઝનનો માહોલ છે. પણ ઈ મને ફોન કરીને કહી દે કે મમ્મી મારી રસોઈ નહીં બનાવતા. ગોપીને જણાવી દે છે, પણ આજે એનો ફોન નથી આવ્યો એટલે મને વધારે ચિંતા થાય છે. તમે એના ભાઈબંધને ફોન કરી જુઓ ને. પણ તે મને શું કીધું હમણાં કે એ સવારે ઓફિસે ગયો ને ત્યારે એની હારે ઝઘડો થયો તો. એટલે બની શકે કદાચ ઈ રીહમાં એને ફોન નહીં કરવો હોય. પણ એનો મતલબ એવો થોડો છે કે આપણો દીકરો આપણને છોડીને આપણું ઘર છોડીને નીકળી જાય. આવી જાય તું નિરાશ રાખ. ક્યારે આવશે? શાંતિ રાખ. સુધીર, આકાશ ગુમ થઈ ગયું ને 1 મહિનો થઈ ગયો. હજી આકાશનો કોઈ પત્તો નથી. એની કોઈ ભાળ મળી કે નહીં. હવે આ મારે શું કરવું ને એ મને પણ નથી સમજાતું. અરે ઇન્સ્પેક્ટર સાહેબ સાથે મારે હમણાં જ વાત થઈ અને એમણે મને ચોખ્ખું કીધું કે તમારો દીકરો મળે એમ નથી, એટલે તમારા દીકરાને તમે ભૂલી જાઓ. એમ કેમ ભૂલી જાવ? મારો જવાન દીકરો મારાથી આગો ગયો છે. આ ઘર મૂકીને જતો રહ્યો છે. મને એક વાત નથી કરી કે નથી ફોન કરીને કીધું કે મમ્મી હું અહીંયા છું. અને એને જે રહી હતી મને કેવું તું ને. આવી રીતે ઘર છોડીને જવાની હું જરૂર હતી? સુધીર, હું આકાશ વગર નહીં રહી શકું. અરે તું કહેવાની ક્યાં વાત કરશો? કહીને આપણા દીકરાનું ગળું હુકાઈ ગયું. તને કેટલી સમજાવી અને તું છે ને માન કે ન માન. અને તે જે એના દીકરાને એનાથી વિખૂટો કર્યો છે ને એ જ એને દુઃખ લાગી ગયું છે. આ તો હવે તને સમજાણું. આ તારા દીકરાનું વીર તારી ઉપર આવ્યું ને ત્યારે તમે કહો છો કે ભગવાને મને મારા ગુનાહની સજા આપી છે, તો તમે જ કહો ને કે હું કરું? મને કાંઈ હુસતો નથી. એમાં કાંઈ કરવાનું ન હોય. તારી ભૂલ કબૂલી લે. આ તે જે પાપ કર્યું છે ને એ સુધારો કરી નાખ. આપણા દીકરાની વહુ પાસે જઈને માફી માંગી લે અને આપણા દીકરાને તું સ્વીકારી લે. ભલે આપણા આકાશનો દીકરો અંધ હોય તો શું થઈ ગયું, આપણો દીકરો જ છે ને. અરે મેં તો ક્યારે એવું વિચાર્યું પણ નહોતું કે આ અંધ દીકરો છે તો શું કરીશું. અરે જે હોય તે. અરે આપણે એમ માનવાનું કે કુદરતની આપેલી એક અનમોલ ભેટ છે, પણ તે તો ક્યારે મારી વાત જ ન માની. હજી સમય છે તારી પાસે. સુધારી નાખ તારા સ્વભાવને. હા, હું ગોપી વહુની માફી માંગી લઈશ. હું આપણા પૌત્રને આપણા ઘરે પાછો લઈ આવીશ, કારણ કે હું જ મારા હાથથી ને ગોપીના મમ્મીને સોંપી આવી હતી. હા તો પછી છે ને હવે આમાં મોડું નહીં કરતી, ઢીલ નહીં કરતી. આ જેટલા પણ દિવસો ગયા છે ને એ બધા વધારે જ ગયા છે. તું જેમ બને એમ ગોપી વહુની માફી માંગી અને આપણા દીકરાને છે ને ત્યાંથી તેડી આવજે. આ બધું સારું નથી લાગતું. મમ્મી, હિંમત રાખો. છેલ્લા કેટલાય દિવસથી તમે બસ રડી જ જાઓ છો. ના તો સરખું જમો છો કે ના સરખું સૂવો છો. તમારી તબિયત ખરાબ થઈ જશે મમ્મી. રડવું તો આવે જ ને. મારો જુવાન જો દીકરો ઘર છોડીને જતો રહ્યો, મને મૂકીને જતો રહ્યો છે. મમ્મી, એક વાત વિચારો ને. તમારો દીકરો એટલો મોટો છે, છતાંય તમે છેલ્લા કેટલાય દિવસથી તમારા દીકરાને નથી જોયો. તમે મળ્યા નથી. તમારી આવી હાલત છે. અને હું તો મારા બાળકનું મોઢું પણ નથી જોઈ શકી.
જન્મતાની વેત તમે મને અને મારા બાળકને અમને બંનેને એકબીજાથી નોખા કરી દીધા. તો વિચાર કરો, મારા પર શું વીતતી હશે, મારી શું હાલત હશે. બેટા, અત્યારે જે આ દુઃખ પડ્યું છે એની માથે મને તું મીઠા ઘા નો માર બેટા. તમારા ઉપર તો એક જ દુઃખ છે ને, તમે તમારા દીકરાથી અલગ થયા છો, પણ હું મારા દીકરાથી પણ અલગ છું અને મારા પતિથી પણ. તમે તો ક્યારે મારો વિચાર જ ના કર્યો. મને શું થતું હશે, મારા પર કેવી વીતતી હશે. બસ તમે ચલાવી તો પોતાની મનમાની. કેટલા સમજાવ્યા તમને, મેં સમજાવ્યા, પપ્પાએ સમજાવ્યા, મારો ભાઈ એમણે પણ તમને કેટલા સમજાવ્યા, પણ તમે એકના બે ન થયા. મમ્મી, મેં કહ્યું હતું ને, ભગવાન બધું જુએ છે. અમુક લોકોને ડર હોય છે કે ભગવાન જોઈ રહ્યો છે, અને અમુક લોકોને વિશ્વાસ હોય છે કે ભગવાન જુએ છે, એમની સાથે કાંઈ ખોટું નહીં થાય. હા, તમારી સાથે જે થયું ને એ કુદરતનો ન્યાય છે મમ્મી. તમે એક માનેના દીકરાથી નોખી કરીને આજે તમારો વારો આવ્યો. તમે પણ તમારા દીકરાથી નોખા થઈ ગયા. આમાં હું કઈ નહીં કરી શકું. બેટા ગોપી, હા હા પપ્પા, બોલો ને, કઈ કામ હતું? હા, મારે તમને પૂછવું હતું કે આકાશ ઘર છોડીને ગયો, એને એક અઠવાડિયું થઈ ગયું, તો સાચું કહેજો, તમને એની કઈ ખબર છે? ના પપ્પા, મને કઈ નથી ખબર. તમે કેમ આવું પૂછો છો? કઈ નહીં બેટા, આ છેલ્લા 2-3 દિવસથી હું જોઉં છું કે તમારા ચહેરા ઉપર પહેલા જે ચિંતા હતી ને એવી ચિંતા હવે દેખાતી નથી. એટલે મને શંકા જાય છે કે તમને ખબર જ છે કે આકાશ ક્યાં છે. પપ્પા, મને ખબર છે કે આકાશ ક્યાં છે. શું તમને ખબર છે કે આકાશ ક્યાં છે? હા, પણ તમે મને વચન આપો કે હા વાત તમે મમ્મીને નહીં કરો. હા હા, હું તમને વચન આપું છું, હું આ વાત કોઈને નહીં કરું, પણ જે હકીકત છે ને તમે મને જણાવો. પપ્પા, પહેલા તો મને પણ નહોતી ખબર, પણ પછી આકાશ સાથે મારી વાત થઈ અને એમણે મને કહ્યું કે એ એમના એક મિત્ર છે, આ શહેરમાં જ રહે છે, એમને ત્યાં રોકાણા છે. બેટા, આવું બધું કરવાનું કારણ શું છે એ મને નથી સમજાતું. આકાશે પ્લાન બનાવ્યો હતો મમ્મીને સાચો રસ્તો બતાવવાનો, એમને સબક શીખવાડવાનો. મમ્મીએ જે અમારી સાથે કર્યું એ ખોટું છે, તમે પણ જાણો છો પપ્પા. બસ મમ્મીને કરેલી ભૂલનો અહેસાસ કરાવવા માટે જ અમે આવું કરી રહ્યા છીએ. સારું બેટા, તમે ચિંતા ના કરો, અને હવે મને સમજાઈ ગયું છે કે આ આકાશે જે કાંઈ પણ કર્યું ને એ બરાબર જ કર્યું છે. આના સિવાય તમારી સાસુને કોઈ સમજણ પડે એમ હતી જ નહીં. અને તમે ચિંતા ના કરતા, અને તમે એમ જ સમજજો કે તમારા આ પ્લાનમાં હવેથી હું પણ છું. થેન્ક યુ પપ્પા, મને વિશ્વાસ હતો કે તમે અમારો સાથ આપશો. હા, પણ તમે પણ મને એક વચન આપો શું પપ્પા? કે આકાશના જે કાંઈ પણ સમાચાર હોય ને એ તમે મને આપતા રહેજો, કારણ કે મને પણ મારા દીકરાની ચિંતા તો થાય ને. સારું પપ્પા, અને માફ કરજો, અમારી પાસે આની સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી બેટા, કારણ કે તમારા દીકરાને પામવા માટે તમે જે આ રસ્તો અપનાવ્યો છે ને એ રસ્તો એકદમ યોગ્ય જ છે. મેં તો ક્યારે આવું સપને પણ નહોતું વિચાર્યું. એટલે તમે મનમાં કોઈ રોષ નહીં રાખતા અને ભગવાન ઉપર ભરોસો રાખજો, બધું સારું થઈ જશે. સારું સારું, હવે તમારું કામ તમે કરો. હા,
થયું સુધીર? તમે પોલીસ સ્ટેશન ગયા હતા? આકાશનો કોઈ પત્તો મળ્યો? ના ના, હું પોલીસ સ્ટેશન ગયો તો ત્યાં આકાશનો કોઈ પત્તો નથી મળ્યો. પણ ત્યાંથી એની કંપનીમાં જઈને પણ તપાસ કરી, મેં બધાને પૂછપરછ પણ કરી, પણ એના સ્ટાફના કોઈ મેમ્બરને ખબર જ નથી કે આપણો દીકરો આકાશ ગયો છે ક્યાં. મારો દીકરો ક્યાં ગયો હશે? શું કરતો હશે? તમે ગમે એમ કરો, મારા દીકરાને પાછો લાવી દ્યો. મારા દીકરા વગર નહીં રહી શકું. પણ તું આ રડવાનું બંધ કર. એમ રડવાથી કે થોડો આપણો દીકરો પાછો આવી જશે. અને હું એ બધી તપાસ કરી છે ને, અને આપણો દીકરો છે ને કઈ અણસમજુ નથી, નાનો નથી, એને બધી ખબર પડે જ છે. એ ઘરે પાછો આવી જશે. તમે ગમે એમ કરીને મારા દીકરાને પાછો લાવી કેમ તને ખબર પડી ને આજે કે તારો દીકરો તારાથી અળગો થઈ ગયો? એને તો હજી 1 દિવસ થયો, ત્યાં તો તારાથી એમ આંખમાંથી આહુડાની ધારું થઈ ગઈ. હું એના વગર જીવી નહીં શકું. તું વિચાર કે આપણી વહુ ગોપી કેમ જીવતી છે? એનું તો બિચારું હાવ નાનું જન્મેલું કુમળું બાળક છે, હજી તો દૂધ પીતું બાળક છે, અને તે એને એની માથે અળગું કરી દીધું. હવે તો તને ભાન થઈ ને, આ છે ને કુદરતે તને તારા ગુનાની સજા દીધી છે, અને તારી હારો બારે ભોગવવું પડે છે. હવે ભોગવ તારું કરેલું બધું. મારા આકાશને લાવી દ્યો ને. આવા તું કામ અત્યારે કરો છો? તો ક્યારે કરું? વાત બધી સમય સમય જ થાય, અને અત્યારે છે ને મને આ યોગ્ય સમય લાગ્યો તો મેં તને કીધું. હવે આ બધું છે ને મારા હાથની વાત નથી. હું મારી રીતે પોલીસ સ્ટેશન જાઉં છું, બધી જગ્યાએ પૂછપરછ કરું છું. હું કઈ ન જતો હોઉં તો તું મને કે. હવે તું તારે જેમ કરવું એમ કર. મમ્મી, ગોપી, મારો દીકરો આકાશ ગુમ થયો ને 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનાથી એનો કોઈ પત્તો નથી. ના 1 મહિનામાં મને એટલી ખબર પડી ગઈ કે માથી દીકરો અળગો રહી ને તેનો વિરહ કેવો હોય. હા બેટા, મેં તારાથી તારા દીકરાને દૂર કરીને બહુ મોટી ભૂલ કરીશ, બહુ મોટો અપરાધ કર્યો છે. આ ભૂલને મારે સુધારવી છે. હા બેટા, હાલ ને આપણે તારા મમ્મીના ઘરે જઈ અને તારા દીકરાને પાછો લઈ આવી. તમે સાચું કહી રહ્યા છો મમ્મી. તમે મારા દીકરાને આપણા ઘરમાં લઈ આવશો? હા બેટા, મને માફ કરી દે. મેં તારાથી તારા દીકરાને અળગો કર્યો છે, તારા જીવને આઘો કર્યો છે, કારણ કે મને ખબર છે મારો દીકરો મને જ્યારથી મૂકીને જતો રહ્યો ત્યારે એક એક દિવસ, એક એક તક મને યાદ આવે છે. હવે સમજાઈ ગયું ને મમ્મી તમને કે મા બાપ માટે એમના સંતાનો એમના જીવ બરાબર હોય છે. જો બેટા, મારો આકાશ ઘર છોડીને ગયો ને એને મહિનો થઈ ગયો, એનો કોઈ પત્તો પણ નથી. ખબર નહીં હવે ક્યારે પાછો આવે, પણ મારા દીકરાને હું ખોવા નથી માંગતી. એને આપણા ઘરે પાછો લઈ આવીએ. મમ્મી, તમે તમારી ભૂલ સુધારવા માંગો છો ને, તો જોજો ભગવાન તમને પણ તમારો દીકરો જલ્દી પાછો આપી દેશે. હાલ તારા મમ્મીના ઘરે જઈએ અને મારા આકાશના દીકરાને, તારા દીકરાને પાછો લઈ આવીએ. બેટા અહીં આવ. હા, તમે અહીંયા કેમ?
હું અહીંયા તારી જ રાહ જોઈને ઊભો હતો. પણ તમને ખબર હતી પપ્પા કે હું રોજ અહીંયા આ જ રસ્તેથી નીકળું છું? ના બેટા, મને ખબર તો નહોતી, પણ ગોપી હવે મને બધી જ વાત કરી છે અને મને બધી ખબર પડી ગઈ છે કે તું છે ને કંઈ ગુમ નહોતો થયો, પણ આ બધો તારો પ્લાન હતો. અને હા બેટા, તારો પ્લાન છે ને સક્સેસ થઈ ગયો છે. આ તારી મમ્મીને બધી ખબર પડી ગઈ છે કે આ દીકરાનો વિરહ શું હોય. એટલે બેટા તું ચિંતા ન કર. આ જે છે ને તારી મમ્મી તારા સસરાને ઘરે જવાના છે અને ગોપી વહુ અને તારા દીકરાને ઘરે લઈ આવવાના છે. પપ્પા સાચું કહું ને તો અત્યારે મનોમન એટલી ખુશી થઈ રહી છે કે આ ખુશીને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. હા બેટા, પણ પપ્પા સાચું કહું ને તો મેં આ જે કંઈ પણ કર્યું હતું ને એ મમ્મીને સમજાવવા માટે જ કર્યું હતું. અને પપ્પા મમ્મીને સમજાવીને થાકી ગયો હતો. એટલે આવું કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ જ ઉપાય નહોતો. તારી વાત બરાબર છે બેટા, હું બધું સમજુ છું અને તને પણ ખબર છે ને કે મેં તારી મમ્મીને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ એણે મારી વાત ન માની. અને સાચું કહું ને તો તે જે કંઈ પણ આ કર્યું ને એ મને બહુ ગમ્યું. ગમે એમ કરીને તારી મમ્મીની શાન તો ઠેકાણે આવી ગઈ ને. ઠીક છે પપ્પા, અંતે જે કંઈ પણ થયું એ બધું સારા માટે જ થયું ને, બીજું તો શું. હા બેટા, પણ હવે હું છે ને તને અત્યારે એ જ કહેવા આવ્યો છું કે ઘરે બધાને ખબર પડી ગઈ છે કે તું છે ને કાંઈ ગુમ નથી થયો, પણ જાણી જોઈને જ તે એક જગ્યાએ જતો રહ્યો હતો. એટલે બેટા હવે આ બધું નાટક છોડી દે અને ચાલ ઘરે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. મને પણ મારા દીકરાને મળવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ચાલો પપ્પા, તો હવે મોડું નથી કરવું. મમ્મી, બેટા તું આવી ગયો? તું ક્યાં વયો ગયો તો મને એકલી મૂકીને? મમ્મી બધી જ વાતોનો જવાબ આપું છું. પહેલા મારા દીકરાને તો જોઈ લો. તારા જેવો જ છે ને. હા મમ્મી, હા સલ મારા જેવો જ છે, મારો દીકરો. બેટા શાંતિથી બેસો. બેસ અહીંયા આવ. બેટા તે મારી વાતનો જવાબ ન આપ્યો. તું ક્યાં જતો રહ્યો હતો? મમ્મી હું ક્યાંય નહોતો ગયો, બસ આ તમારા લોકોથી દૂર આ જ શહેરમાં હતો. હું તો તમને લોકોને સમજાવવા માંગતો હતો કે એક માને પોતાના દીકરાથી દૂર રાખે ને તો એ માનો વિરહ કેવો હોય છે. મમ્મી તમે મને અને ગોપીને અમારા દીકરાથી અલગ કરી દીધા. તમને ખબર છે હા ગોપી એક મા તરીકે પોતે શું ફીલ કરતી હશે? હા, હું જેવી રીતે તમારો દીકરો છું એવી રીતે હા પણ ગોપીનો જ દીકરો છે ને. અરે હું તો મોટો થઈ ગયો છું, મને ક્યારેય પણ કોઈ જગ્યાએ કોઈ પણ વાતનો ડર કે બીક નથી. પણ જ્યારે આ તો હજી નાનકડું આમ તો જન્મેલું અમારું બાળક છે. હા એની માંથી દૂર હતું અને એની માં આનાથી દૂર. આ લોકોને કેવું થતું હશે મમ્મી? તારી વાત સાચી છે બેટા. મારી બહુ મોટી ભૂલ હતી કે એક સમય મેં ગોપીથી એના દીકરાને અલગ કરી દીધો અને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દે બેટા. મમ્મી તમે શું કરી રહ્યા છો? તમે એક માં થઈને દીકરાની સામે હાથ જોડીને માફી માંગો એ સારું ના લાગે. પણ મમ્મી એક વાત હું આજે જરૂર કહીશ કે
મારો દીકરો ભલે ભલે આંધળો હતો, કદાચ આંધળાની બદલે હે અપંગ, મૂંગો, ગાંડો કે બેરો જન્મ્યો હોત ને તો પણ મને કોઈ વાંધો નહોતો. અરે ભગવાને મને જે કંઈ પણ આપ્યું છે એને હું સ્વીકારવા માટે તૈયાર હતો મમ્મી. ભગવાને આખરે એને પણ એક જીવ આપ્યો છે ને, તો આપણો કોઈ હક કે અધિકાર નથી કે આપણે ભગવાને આપેલી વસ્તુને ઠુકરાવીએ. અને હા, મારો દીકરો ભલે આંધળો રહ્યો, આખરે આંધળો તો આંધળો, એ આપણા કુળનો વારસદાર છે, કુળ દીપક છે આપણા ઘરમાં. કઈ નહીં બેટા, જે કઈ પણ થયું ને એ બધું સારું જ થયું. આખરે તારા મમ્મીને પણ સમજણ આવી ગઈ, અને આપણે બધાએ તો એવું જ માનવું જોઈએ કે ભગવાને આપણને આ દીકરો દીધો ને, આ દીકરાના કારણે જ આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. અને તું જોજે, આ દીકરો છે ને બહુ જ ભાગ્યશાળી છે, આના પગલા આપણા માટે ખૂબ જ સારા છે. એટલે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે ને એમાં આપણે રાજી રહ્યો, અને આપણે એક નવા જીવનની શરૂઆત કરીએ આનાથી. હા, પપ્પાની વાત સાથે હું સહમત છું. આજે સાંજે છે ને આપણે બધાએ બહાર જવાનું છે, અને બહાર જઈને બહાર જ જમીને આવવાનું છે. ઓકે? બહાર નથી જવાનું. મારી વહુને બહારનું ન ખવાય એટલે મારા હાથેથી ને હું શીરો બનાવીને એને ખવડાવીશ. લાવ મારા દીકરાને, અમારું વ્યાજ છે. જોજે સંભાળીને.